બનાસકાંઠાના ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પૂરતું પાણી ના મળતા ખેડૂતોમાં ભારે હાલાકી। ભાભરમાં આવેલ ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી ના આવતા ખેડૂતોમાં રોષ। આગામી સમયમાં પાણી નહીં મળે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। કેનાલ ભાભરના સણવા, લાડુલા, અબાડા જેવા ગામોમાંથી પસાર થાય છે। છેલ્લા 1 મહિનાથી પાણી ના આવતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની શક્યતા। અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું। ઉનાળો શરૂ થવાની સાથે જ કેનાલોમાં પાણી ના આવતા ખેડૂતોને પશુઓ રાખવા પણ મુશ્કેલ બન્યું છે। આ કેનાલમાં સાફ સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। વહેલી તકે પાણી છોડવામાં આવે એવી ખેડૂતોની માંગ ઉઠી છે। રાઠોડ જયસિંહજી રામચંદજી, ગામ લાડુડા। આ ખેડૂતો પાણી ભાળીને વાયું છે, પછી 15-20 દાડાથી પાણી આવતું નથી। બાજરીઓ, ઝાડીઓ, ઘાસ, અમારે માલને શું ખવારવું શું ના ખવારવું કહો। એટલે અમે બધા અત્યારે અટવીને બેઠા છે। જો મહેરબાની કરીને પાણી આલો તો સારી વાત છે। ખેડૂતોની પૂરી દશા છે। ચોથા મહિનાની 15 તારીખ સુધી સરકારની બોલી હતી, તો છતાં પાણી કાપી દીધું। અમારે ચાલ જાવ કહો। રજૂઆત કરી હતી તમે? રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અમારી વાત તો। ના, કોઈ સાંભળો તૈયાર નથી રજૂઆત અમારી। અત્યારે તમે કયા પાક વાવ્યા હતા? કયા પાકનું નુકસાન થવાની કીધું? નુકસાન જો ઝાડ, બાજરી, પછી ઢોરા માટે ઘાસ, બધાનું નુકસાન છે। મોઘા ભાવના બીજો લાઈન વાય છે। મારું નામ અશોકભાઈ કરશનભાઈ ઠાકોર, રહે લાડુડા, તાલુકો ભાભર। કેનાલ અને પાણીની સમસ્યા એવી છે કે 25 દિવસથી કેનાલમાં પાણી આવતું નથી। સરકારે 15/4 સુધી આપવાનો વાયદો આપેલો છે, પણ પાણી છેવાડાના ગામડા સુધી પાણી પહોંચતું નથી। ભાભર ડિસ્ટ્રિક્ટ કેનાલ કેટલા ગામડાઓને જોડતું? ગામડા છે 32 ગામ હશે ને। અત્યારે તમારે ઉનાળુ પાકને કયા પાકને નુકસાન થયું? ઉનાળો પાકને બાજરી, જાર છે, ઘાસચારો છે। અમારે માલ ઢોરો તો નભાડો કે ને નભાડો ગમે એમ કરી। પ્લસ કે કેનાલમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા હા, આ કેનાલ પડી જુઓ ને તમે, સાફ સફાઈ કરવા પણ કોઈ આવતું નથી। પાણી અંગે તમે કોઈને રજૂઆત કરી હતી પહેલા? ઉપર સુધી કરેલી છે પણ કોઈ સાંભળતું જ નહીં રજૂઆત। અધિકારીઓ તો એમ કહે છે કે પાણી નહીં આવેલું, પાણી આવશે લેવલ નહીં થતું। પાછળની કે કેનાલ તૂટી જાય છે। હવે તો બનાવતી કેનાલ જયારે યાર નીકળી બનાવતી વખતે બધું જોવાનું તો સરકારને હતું ને, કે 32 ગામડાને પાણી પહોંચાડવું। મારું નામ સુંદરભાઈ નાગજીભાઈ, ગામ લાડુડા, તાલુકો ભાભર। આથી આ ભાભર ડિસ્ટ્રિક્ટમાં 20-25 દિવસથી કોઈ પાણી આવતું નથી, બરોબર। એવી જાહેરાત કરી હતી કે 15 એપ્રિલ સુધી પાણી આપશું, એટલે અમે ઘાસચારો, ખાસ કરીને જુવાર, બાજરી એવું કોઈ વાવી દીધું, બરોબર। અત્યારે છેલ્લી હાલતમાં છે। આ 2-3 દિવસમાં પાણી મળે તો અમારો માલ જે વાવેતર છે ને બીજ આવ્યું છે। બાકી હાલ તો જે પશુ ધન છે અમારું, એ પણ તરસો છે, બરોબર। પાવાની તકલીફ છે। તમે જોઈ રહ્યા છો કે 10-20 દિવસથી પાણી આવતું નહીં, તો હવે અમારે શું કરવાનું એમ। પેલી જાહેરાત કરી, શિયાળાનું હમણાં સુધી પાણી મળ્યું છે, અત્યારે પાણી આવતું નથી। અમે રજૂઆત કરવા હતા તો એમ કહો કે હવે તમારી સિઝન પૂરી થઈ ગઈ, બરોબર, હવે તમને પાછળ વાળાનું પાણી ના મળે, તો આવું છે એમ થાય છે એમ। પાછળ ભરીને કેનાલ હેડે છે, તેને ચેક કરવાનું ચેક કરી શકે છે, બરોબર। આ પાણી પોકતું નથી, ખેડૂતો બધા હેરાન થાય રહ્યા અને ખર્ચા કરી નાખ્યા। બિયારણ લાવ્યા મોઘા ભાવનું, ટ્રેક્ટર અકાયા, અને છેલ્લી હાલતમાં પાક ઉભો છે। મારે